હેલો. ગઈકાલે આપણે ચક્ર ઉપર વિરામ લીધેલો છે, એટલે કે ચક્ર શું છે, અથવા તો જીવન ચક્રમાં ચક્ર, નવું ચક્ર કયું છે ને કેટલા છે ને કયા છે, આપ બ્રીફમાં કહી શકશો? વેલ યસ, શરીરની અંદર જેમ આપ સૌ જાણો છો એમ નાડી હોય છે, અને એ નાડીને જ મોડર્ન સાયન્સમાં નર્વ્સ કહેતા હોય છે, અને એને વૈદિક ભાષામાં નાડીઓ કહેવાતી હોય છે. એટલે જો તમે ચક્રના વિશે જાણતા હોવ કે ન જાણતા હોય, અથવા તો ક્યારેક ચક્રોથી લાગતા વળગતા કોઈ પિક્ચર જોયા હોય, એટલે કે કોઈ ઇમેજ જોઈ હોય, તો ચક્રનું રિપ્રેઝન્ટેશન એટલે કે એનું જે સમજ આપેલી છે તે દ્રશ્યમાં તેને એક લાઇનમાં દર્શાવેલા છે. અને જેમ આપે કીધું એમ શરીરમાં મુખ્ય રીતે 7 ચક્રો હોય છે, પરંતુ તે કોઈ એક સીધી લાઇનમાં નથી હોતા. ચક્રનો જે મુખ્ય જે ઉદ્દેશ્ય છે તે એ રીતનું છે કે જ્યાં બે નાડીઓ આવીને મળતી હોય અને તેનું જંક્શન એટલે કે એ બે નાડીઓ વચ્ચેનું જે સાઇનેપ્સ અંગ્રેજી ભાષામાં કહેવાય, એટલે કે જ્યાં તે બે નાડીઓ મળતી હોય અને ત્યાં આગળ એ બે નાડીઓની અંદર જે એનર્જી રહેલી હોય, એટલે કે જે ઉર્જા રહેલી હોય, તે જે દિશામાં ફરતી હોય એ દિશાના પ્રમાણે તે જગ્યાનું મુખ્ય રીતની એક એનર્જી ક્રિએટ થતી હોય છે. એમ તો જોવા જતાં શરીરમાં 108થી પણ વધારે ચક્રો અને નાડીઓ રહેલી છે, પરંતુ તેમાંથી મુખ્ય રીતે 7 ચક્રોને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. અને તે 7 ચક્રો જે છે તે આપણા જીવનમાં ઘણી બધી જુદી જુદી રીતે તેનો પ્રભાવ આપણને આપી શકે છે. સૌથી પહેલું ચક્ર જે છે તેને ક્રાઉન ચક્ર અથવા તો સહસ્ત્રાર ચક્ર જેને કહેવાતું હોય તે છે. હવે જે વ્યક્તિઓનું ક્રાઉન ચક્ર અથવા તો સહસ્ત્રાર ચક્ર જે હોય, જો તે એનર્જી જેના વિશે આપણે વાત કરી તે પ્રોપર રીતે ચેનલાઇઝડ હોય, એટલે કે સરખી રીતે જો તેનું તે ચક્ર કામ કરતું હોય, કે તેની જીવનશૈલીમાં તેનું જે પણ સવારથી લઈને રાત સુધીનું જે પણ રૂટીન હોય કે દિનચર્યા હોય, તેમાં તે એ રીતની વ્યાયામ કે મેડિટેશન્સ કે એ રીતનું કામ કરતો હોય કે તેનું તે ચક્ર બેલેન્સ્ડ હોય, તો તેનાથી તેના વિચારો જે છે અથવા તો તેના જે પણ થિંકિંગ પ્રોસેસ છે એમાં ઘણો બધો ફરક પડતો હોય છે. હવે સહસ્ત્રાર ચક્ર વ્યક્તિનું યુઝ્યુઅલી ત્યારે એક્ટિવેટ થતું હોય કે જ્યારે તે ખૂબ જ મેડિટેશનમાં ઊંડાણમાં ઉતરતો હોય છે. અને તમે જોશો કે ઘણા બધા વ્યક્તિઓ આપણા સમાજમાં એવા હોય જે સંતો હોય કે જેના આશ્રયમાં જ્યારે આપણે જઈએ, કે જે લોકોના પ્રેઝન્સમાં આપણે જ્યારે જઈએ ત્યારે આપણને એક અલગ જ જાતનો શાંતિનો અહેસાસ થતો હોય છે. એટલે સહસ્ત્રાર ચક્ર એક રીતનું સોફ્ટવેર એક્ટિવેટ કરી દે. જો કોમન ભાષામાં કહું તો યુનિવર્સ સાથે કનેક્ટ થવા માટેનું સોફ્ટવેર જ્યારે એક્ટિવેટ થાય ત્યારે તે વ્યક્તિનું સહસ્ત્રાર ચક્ર એક્ટિવેટ થયું તેમ કહેવાય. એટલે મુખ્ય રૂપે સહસ્ત્રાર ચક્ર સાધના ક્રમમાં સૌથી છેલ્લે પાર થતું હોય કે એક્ટિવેટ થતું હોય છે. પરંતુ જેમ મેં કીધું એમ વ્યક્તિઓ જ્યારે મેડિટેશન, સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ કરતા હોય તો તે લોકોનું સહસ્ત્રાર ચક્ર ઘણી બધી રીતે બેલેન્સ થતું હોય છે. હવે બીજું જે ચક્ર છે તેને અજ્ઞા ચક્ર કહેવાતું હોય છે. અને અજ્ઞા ચક્ર જે છે તે જીવનમાં ઇન્ટ્યુશન, એટલે કે કોઈ પણ આવનારી ઘટનાના વિશે આપણને પહેલેથી જાણ કરી શકે, અથવા તો તે વ્યક્તિ વિશે, તે પરિસ્થિતિ વિશે આપણને ઘણા બધા અંતરથી, મનથી આપણને જણાવી શકે કે તે આગળની ઘટના શું થવાની છે. તમે જોયું હોય તો આપણા જે વડીલો હતા તે ઘણી બધી વખત આપણને અમુક વિશે ટોકતા, અને તમે જોયું પણ હશે કે તે લોકોએ આપણને ટોક્યું હોય તેના પછી આપણને એમ લાગતું કે આ તો એ લોકોએ કીધું હતું અને જો આપણે ન કર્યું હોત તો વધારે સારું હતું. તો તે શું હતું? તો એ લોકોના જે અજ્ઞા ચક્ર જે હોય એ સરખી રીતે બેલેન્સ અને એક્ટિવેટ થયેલા હોય. અને જસ્ટ બ્રીફલી હું આપને બીજા બધા ચક્રના વિશે જો કહું તો એનાથી નીચે થ્રોટ ચક્ર, અજ્ઞા અહીંયા, સહસ્ત્રાર અહીંયા. થ્રોટ એટલે કે વિશુદ્ધિ ચક્ર, આપણે જે બોલીએ એનો પ્રભાવ કેટલો છે, શું બોલીએ છે, કેવું બોલીએ છે, એ વિશુદ્ધિ ચક્રથી હોય.
એનાથી નીચે આવે અનાહત ચક્ર એટલે કે હાર્ટ ચક્ર, એનાથી નીચે આવે મણિપુર ચક્ર એટલે કે પેટની નાભીનો ઉપરનો ભાગ, તેને કહેવાય મણિપુર ચક્ર. અને પેટથી નીચેનો પાર્ટ જે છે તેને કહેવાય આપણે સ્વાધિષ્ઠાન ચક્ર એટલે કે સોલર પ્લેક્સસની નીચેનો ભાગ વિચ ઇઝ કોલ્ડ અ સેક્રલ પ્લેક્સસ, અને સૌથી નીચે જેને કહેવાય રૂટ ચક્ર. હવે આ મુખ્ય રીતે 7 ચક્રો છે તે વ્યક્તિના સ્વભાવ વિશે, તે વ્યક્તિના ગ્રહો વિશે, તે વ્યક્તિના ફિઝિકલ સિમ્ટમ્સ વિશે પણ આપણને કહી શકે છે. તો ચક્રમાં રહેલી એનર્જી આખું જાણે કે એક માણસના વિશે એક મિરર ઇમેજ આપણા સામે ક્રિએટ કરતી હોય તે રીતે આપણને કહી શકે છે. તો આવનારા સમયમાં આપણે એક ચક્ર વિશે થોડું ઊંડાણમાં જાણવાનો પ્રયત્ન કરીશું, અને પછી ત્યારે તમે મને કહેજો કે તમારા જીવનમાં થતી ઘટનાઓમાં તમને તમારું ચક્ર જે છે તે બેલેન્સ લાગે છે કે ઇમ્બેલેન્સ લાગે છે. શ્યોર, ઇન્ટરેસ્ટિંગ અને થોડો વધુ ઊંડો વિષય લાગે છે. નેક્સ્ટ વિડીયોમાં આપ એક ચક્ર વિશે ડિટેલમાં જાણકારી આપશો એવી આશા સાથે વિરમું છું. નમસ્તે.